નમસ્કાર મિત્રો, એનબી લાઈવ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની। જેતપુરમાં ફન ફેરમાં ચાલુ રાઇડ તૂટી પડતા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। અમદાવાદમાં ફાર્મ હાઉસમાં જ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા અને એનઆરઆઈ સહિત 15થી વધુ લોકોની કરાઈ ધરપકડ। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચોંકાવનારો નિર્ણય, ટેસ્ટ કેપ્ટન શાન મજૂબને વહીવટી જવાબદારી સોંપી। અમદાવાદમાં છઠ મહાપૂજાની તડામાર તૈયારીઓ। ઇન્દિરા બ્રિજના છઠ ઘાટ પર તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું। મુસ્લિમ છોકરીને હિજાબની ના પડાવી અને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે આપ્યું મોટું નિવેદન। ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢી જેવો માહોલ। ઊંઝા બહુચરાજી તાલુકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। 30,000થી વધુ લોકો બન્યા ઓનલાઈન રોકાણ કૌભાંડનો શિકાર। 6 મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ વાવ્યું સામે। મોટા યુદ્ધના ભણકારા વાગ્યા। અમેરિકાએ વેનેઝુએલાને ટાર્ગેટ કરી કેરેબિયન સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર મોકલ્યું। તમને છૂટ તો ભારત સામે વાંધો કેમ? જર્મની યુકેની બોલતી બંધ કરી। થાઈલેન્ડના રાજમાતા શિરકીતનું 93 વર્ષે થયું નિધન અને ગરીબોના મસીહાથી લઈને રાજકીય વિવાદો સુધીની સફર આવી સામે। હવે મોથા વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે ગુજરાત પર જોખમ। એક સાથે 2 સિસ્ટમ સક્રિય થાય। 27 ઓક્ટોબરથી ભારે વરસાદની આગાહી કરાઈ। ભાજપના ઉમેદવારને આખરે 4 વધારાના મત ક્યાંથી મળ્યા? જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભા ચૂંટણીનું ગુડાતું રહસ્ય સામે આવ્યું। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ઊંઝા મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ થયો। સુરતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્રનો ચપ્પલ વગર વરઘોડો કાઢ્યો। જયાનમાં શાહનો પાવરડૂલ થયો। ઉત્તર ગુજરાતમાં મુખ્યમંત્રી ભાજપની સરકાર। સૌપ્રથમ વખત ખેડૂતો માટે 2500 કરોડ સહાયની જાહેરાત। હવામાન વિભાગનું મોટું એલર્ટ કરાયું જાહેર। આગામી 3 કલાકમાં 15થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। ₹3000ના ફાસ્ટેગ પાસ ધારકોની લાગી લોટરી। NHAIએ કરી મોટી જાહેરાત। મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો। કમોસમી વરસાદે ખેડૂતો થયા ચિંતિત। અમેરિકાને આપી દીધી હતી પરમાણુ હથિયારની ચાવી। પાકિસ્તાનના ટોચના નેતા વિશે સનસનાટી ભર્યા થયા ખુલાસા। સુરતના મહુવામાં માલધારીને આદિવાસી સમાજ વચ્ચે મહામારીનો મામલો સામે આવ્યો અને MLA અનંત પટેલે આપકી ચીમકી। એક સમય અમિત શાહ સાથે હેલિકોપ્ટરમાં ફરતા નેતાને મહાગઠબંધનને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેમ બનાવ્યા? ગુજરાત પર થોડાતું જોખમ। આગામી 24 કલાક મહત્વના બંદર પર લગાવ્યા ભયસૂચક સિગ્નલ। 370ની કલમ નાબૂદ થયા બાદની પહેલી રાજ્યસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખોલાવનારા સત શર્મા બન્યા વિજય। વડોદરામાં વગર વરસાદે 10 ફૂટનો ભૂવો પડ્યો। લોકોએ નારિયેળ વધેરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનોખો વિરોધ કર્યો। ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખજૂરભાઈએ ચૂંટણી લડવાની કરી જાહેરાત। મહારાષ્ટ્રમાં ચોંકાવનારી ઘટના બની। મહિલા તબીબ ઉપર પોલીસ કર્મચારીએ જ વારંવાર દુષ્કર્મ કરતા આપઘાત કર્યો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રીના નૂજ માતાનું થયું નિધિન બાગાની ઇમોશનલ પોસ્ટ થઈ વાયરલ। ગુજરાત સંગીતકાર સચિન સંઘવીની ધરપકડ કરાઈ। 20 વર્ષની યુવતીનો લગ્નની લાલચ આપીને જાતિ શોષણ કરવાનો લગાયો આરોપ। અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી। દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક ભારે। ભાવનગરમાં લોખાનુની પોલીસે દાદાગીરી કાઢી નાખી। જ્યાં બબાલ કરી ત્યાં જ લાવીને ઉઠક બેઠક કરાવી। માર્કેટમાં વેચાતી 112 દવાઓ નકલી નીકળી અને ડ્રગ ડિપાર્ટમેન્ટે આપી મોટી ચેતવણી। બિહારમાં એનડીએ જીતું તો નીતિશ કુમાર નહીં બને મુખ્યમંત્રી। તેજસ્વી યાદવ અને HMના 11 નેતા કરાયા સસ્પેન્ડ। યોગી અને કેશવ વચ્ચે સમાધાન પરંતુ મનમેળ નથી। બિહારથી બંગાળ સુધી રાજકીય ગરમાવો। ક્યાંક ટિકિટનો જંગ તો ક્યાંક ગઠબંધનની લડાઈ સામે આવી। અમદાવાદના સિલજમાં ફાર્મ હાઉસમાં દાર મહેફિલ ઝડપાઈ। 20 નબીરાઓની પોલીસે કરી ધરપકડ। ઓલા ઉબેરના કમિશનનો આવ્યો અંત। કેન્દ્ર સરકારે શરૂ કરી ભારત ટેક્સી યોજના અને ડ્રાઈવરને મળશે 100% કમાણીનો સીધો લાભ। ઇસ્લામપુર હવે ઈશ્વરપુર બન્યું। મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું। કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી। ભાવનગરના આકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર ઉપર હુમલો કરાયો। જવાને લદ્દાખથી વિડીયો બનાવીને માંગ્યો ન્યાય। સારા સમાચાર સામે આવ્યા। સોના ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો। ચાંદી ₹4000 ઘટ્યું તો સોનું પણ થયું સસ્તું। આવા 100 શહાબુદ્દીન આવે તો પણ કોઈનો વાળ વાંખો નહીં કરી શકે। સિવાનમાં બોલ્યા અમિત શાહ। અમેરિકાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરંપરાગત યુદ્ધ થાય તો પાકિસ્તાનનો પરાજય થશે। રશિયાના લશ્કરી વિમાનોએ લિથુઆનિયામાં દેશના હવાઈ ક્ષેત્રમાં એવી હરકત કરી કે દેશમાં ફેલાઈ ગયો ગભરાટ। ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ કરાયો અને આરોપીઓની પોલીસે કરી ધરપકડ। અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવ્યા। યુવકોની ફટાકડા ફોડવાની મજાએ લીલો કિશોરીનો જીવ।
લોખંડની પાઇપમાં બોમ્બ મૂકીને ધડાકો કરાયો. આઈઆરસીટીસીની વેબસાઇટ ડાઉન થઈ, રેલવેની ટિકિટ બુક ના થતા લોકો પરેશાન થયા, સોશિયલ મીડિયા પર ઠાલ્યો ગુસ્સો. આરજેડીમાં પાછા ફરવા કરતાં મરવાનું પસંદ કરીશ, મારા માટે સિદ્ધાંતો અને આત્મસન્માન સર્વોપરી છે. તેજ પ્રતાપ યાદવનું મોટું નિવેદન આવ્યું સામે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને મોટા સમાચાર. 10 કરોડથી વધુ પરિવારોને સ્વચ્છ ઉર્જા સાથે જોડીને એક નવી ક્રાંતિ સર્જાઈ. મહારાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવ્યા. મહિલા ડોક્ટર આત્મહત્યા કેસમાં એક આરોપીની ધરપકડ. મૃતકની હથેળી પર લખેલી હતું તેનું નામ. રાજ્યભરમાં 1 તારીખથી સસ્તા અનાજ વેપારી હડતાલ પાડશે. જામનગરના વેપારીઓની જાહેરાતની જાણ જ નથી. ભારતીય સેનાએ ભૈરાવ કમાન્ડો ફોર્સ તૈનાત કરી. હવે પાકિસ્તાન ચીનને પરસેવો વળી જશે. પહેલી તસવીર આવી સામે. કેન્દ્રીય મંત્રી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પશ્ચિમી દેશો પર કરે આકરા પ્રહાર. જર્મની યુકેની બોલતી કરી બંધ. મહેસાણાના ઊંઝા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા પાણી. મોહસિન નકવીની વધુ એક નાપાક હરકત સામે આવી. એસીસી મુખ્યાલયમાંથી ગાયબ કરી દીધી એશિયા કપની ટ્રોફી. લીલિયાના આસલડી ગામમાં જૂથ અથડામણ કેસમાં વધુ 9 આરોપીઓની અરેસ્ટ કરાવી. પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે કાર્યવાહી કરાઈ. ભાજપના ધારાસભ્યો 28 હતા પણ મત મળ્યા 32 જ. જમ્મુ કાશ્મીરમાં ભાજપે એક સીટ જીતી ગઈ. સીએમએ ઉઠાવ્યા મોટા સવાલ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.